બસ હવે પાણી પર દઉં બધું ચાલુ કરી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો હું તો હવે યાર ઉઠીને આવી. શું ચા પીધો છે? મમ્મીએ તો ચા પી લીધી. હવે બટાકા કરવા બેઠી. પપ્પા ગયા હતા ને ગામડે, અહીંયાથી લઈને આવ્યા છે બટાકા. તો હવે મમ્મી વેફર પાડવાની તૈયારી કરે લાગે ને. બરાબર. તો મમ્મી હવે વેફર પાડે. હવે મારે ચા પીવાનું, તો ચલો હું ચા પી લઉં. છે હે શું કરે તું? ઓહો, હિંચકા ખાય છે. શું? ઓકે. તો ગાઈઝ, હું હવે કચરા પચરા વાળું છું. કપડાં સૂકવે છે અને મેં પણ વેફર પાડી દીધી બટાકાની. એવું કર પાપ પેલા તડકે હુક્કો જાડે જાડા હો કપડે ધોવે છે. આ પેલું તો અહીંયા નાખી દીધું ના તો પતળું હોય કે એ ના નખાય હોય નખાય. મને ખબર નથી એટલે મેં તો કશું ને પેલું લાલ મરચ થોડું ઓછું નાખવાનું. આજે તો બને હે ચોળા ભાત. નહીં 12 વાગે લે તો ખાલી વઘારવાના જ છે. ભૂખે લાગીશ તો હવે મેં ચોળા ભાત મૂકી દીધા હતા. મમ્મી હવે ચોળા વઘારે. એ અંદર હશે જો. હા અંદર હે થોડા ખટ્ટા મીઠા બનાવજો. ખટ્ટા મીઠા બનાવજો. બરાબર, 2 તો ચાલે. ફટાફટ બનાવી દે. ચલો બેસી જઈએ, ફટાફટ જમી લઈએ, ભૂખ લાગી છે. જમવાનું તો જમીન હવે વાસણ ધોવાના હે. ચલો ગાઈસ, કામે વળગી જઈએ. કચરા પોતું વાસણ. અહીંયા પપ્પા ચા પીવે છે. વાગ્યા છે 5. શું અહીંયા ચા પીવાનું ચાલુ છે. રાત્રે પપ્પા મોડા આવ્યા હતા. તો પપ્પા મોડા આવ્યા હતા રાત્રે. ફૂકાઈ જઈ બધી. હે બધી કરી નાખી. લોટ બાંધ્યો છે એટલે આ એટલું ઢોળી રહીશ. શું સમારું લઈ જા ભાઈ. હાસ તો એકલા બટાકા મેથી ના મને મેથી ફીથી વાળું નહીં ભાવતું.
તો નોખું નોખું બનાવ, બે બનાવ. બટાકા કોણ પપ્પા ખાશે? તો કીધું મેથી બટાકા ખાઈ લીધું. હે શું બનાવું, શું કરું કે જે કરવું કરે હું. જાડા રસા બનાવી આ નાખું. તારે જે નાખવું એ નાખ. સીધું બોલવાનું. ભાવતું તો નહીં પણ જાડા રસા વાળી બનાવી દઉં અને મેથીનું અલગ બનાવ. મેથીનું નોખ બનાવ થોડું ચપટી લીલવણ. મેથી પકડી જાય. શું કીધું? આ જાડા રસા વાળું થોડું કા બનાવી દઉં. એ તો મારું હે. ચોળામાં ભાત હે. તમારું ભાવતું નહીં. હા લી કરું પણ તમને તો ભાવતું નહીં. આવા તો દે પણ મને લે લો. બસ પપ્પા જમવા બેસી ગયા. હવે ચલો બેસી જઈએ. શું હે પેલા બટાકા ને મેથી, બટાકા મેથીની શાક રોટલી. ચોળા ભાત તું એક ટાઈમ કર લે. અને ઉપવાસ છે ને આજે. એવું છે? મને ખબર હોત. એવું મને નથી ખબર. ચલો તો ગાઈસ જમવા બેસી જઈએ. નાખી નહીં. જમવા મમ્માનો પતાવી ને હવે મેં વાસણ ધોયા. મમ્મીએ પોતું મારે પથારી કરીને હવે તો ગાઈસ હવે પપ્પા તો હવે સૂઈ જઈએ ગાઈસ. તો ગાઈસ અમારો વિડીયો પ્લીઝ સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ. ગુડ નાઇટ. જય